પર્યાવરણ એક એવો શબ્દ જેની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે સ્વસ્થ જીવન જીવવા માટે પર્યાવરણની જાળવણી કેટલી અગત્યની છે, પણ તેમ છતાં જાણે અજાણે લોકો શું હું તમે આપણે બધા જ પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. હકીકતમાં આપણે પર્યાવરણને નહીં પણ પોતાની જાતને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. દર વર્ષે 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં દુનિયામાં પ્લાસ્ટિકનો વપરાશ મોટા પ્રમાણમાં વધ્યો છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આ પ્લાસ્ટિકનો મોટો ફાળો છે. દર વર્ષે પર્યાવરણ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે બીટ પ્લાસ્ટિક, એટલે કે પ્લાસ્ટિકના પ્રદૂષણને હરાવવું. પ્લાસ્ટિકના પ્રદૂષણને હરાવવાના સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સંદેશ વિશેષમાં વાત કરવી છે પર્યાવરણની અને આ માનવ જાતને નુકસાન કરનાર, આવનારી પેઢી પર સંકટ ઊભું કરનાર પ્લાસ્ટિકના જોખમની. પીગળતા ગ્લેશિયર્સ, નદીઓમાં પૂર, કાળઝાળ ગરમી, દરિયામાં ચક્રવાત, કમોસમી વરસાદ, કાતિલ ઠંડી, નષ્ટ થતી દરિયાઈ જીવસૃષ્ટિ. પૃથ્વીને આ ભેટ માનવ જાતે આપેલી છે. હિન્દુ સંસ્કૃતિમાં પૃથ્વીને માતાની ઉપમા આપવામાં આવી છે, પણ આજે માનવ જાતે અપનાવેલી આધુનિક જીવન શૈલીના કારણે પૃથ્વી વિનાશ તરફ દોરાઈ રહી છે. દુનિયામાં તમામ સજીવની સલામતી માટે પર્યાવરણની સુરક્ષા જરૂરી છે. વિકાસના પંથે આગળ વધી રહેલી દુનિયામાં આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી, પણ માનવ આ પ્રકૃતિને સતત નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે જ કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે. સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું જતન ખૂબ જરૂરી છે, જેને લઈને લોકોમાં જાગૃતિ કેળવાય એટલા માટે દર વર્ષે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દર વર્ષે પર્યાવરણ દિવસની એક ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે છે અને યુનાઇટેડ નેશન્સ દ્વારા આ થીમને સંબંધિત પ્રોગ્રામ તૈયાર કરી જનજાગૃતિની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે 1 વર્ષ સુધી ચાલે છે. બાદમાં નવા વર્ષે એક નવી થીમ સાથે ફરી પર્યાવરણ બચાવવાની કામગીરી ચાલે છે. વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતની થીમ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. વર્ષ 1974માં યુનાઇટેડ નેશન્સે દર વર્ષે 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસે યુનો દ્વારા અપનાવાયેલો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ નિર્માણની દિશામાં કામ કરે છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પર્યાવરણ દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. 1974માં સ્ટોકહોમમાં પ્રથમ પર્યાવરણ પરિષદ યોજાઈ હતી, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો. 2023 એ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ વર્ષ છે, કારણ કે આ વર્ષે 1972ની સ્ટોકહોમ કોન્ફરન્સના 50 વર્ષ પૂર્ણ થયા છે. 1974માં પહેલીવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરાઈ હતી, ત્યારે ઓનલી વન અર્થની થીમ પર તેને ઉજવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ જૈવ વિવિધતા પર કેન્દ્રિત હતી. આ દિવસની યજમાની કોલંબિયાએ કરી હતી.
જ્યારે આ વર્ષે નેધરલેન્ડ્સ અને કોટ ડી આઇવોર સંયુક્તપણે યજમાન દેશ છે. કોટ ડી આઇવોર પ્લાસ્ટિક પ્રદૂષણ સામેની ઝુંબેશમાં આગળ પડતા દેશોમાં અગ્રક્રમે છે. 2014થી અહીં પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું શહેર આબીદજાન પર્યાવરણ બચાવવાની કામગીરી કરતી સંસ્થાઓ માટે હબ બની ગયું છે. કોટ ડી આઇવોર ઉપરાંત આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસને નેધરલેન્ડ સરકાર દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. નેધરલેન્ડ પ્લાસ્ટિક ઉત્પાદન ઓછું કરનારા દેશોમાંથી એક છે. આ દેશે ન્યૂ પ્લાસ્ટિક ઇકોનોમી ગ્લોબલ કમિટમેન્ટના હસ્તાક્ષર કર્યા છે અને પ્લાસ્ટિક પોલ્યુશન અને સી પોલ્યુશન પર કામ કરતી સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે. નેધરલેન્ડના પર્યાવરણ પ્રધાન વિવિયાન હાઇજને જણાવ્યું હતું કે પ્લાસ્ટિકને ધ્યાનમાં રાખીને અનેક નીતિઓના ભાગરૂપે નેધરલેન્ડ્સ અને યુરોપિયન સમુદાય મોટા ભાગે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશને ઘટાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં દર વર્ષે 400 મિલિયન ટન કરતાં વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, જેમાંથી અડધો અડધ પ્લાસ્ટિક ફક્ત એક જ વખત વાપરવા માટે તૈયાર કરવામાં આવે છે. કુલ ઉત્પાદનનો 10%થી પણ ઓછો જથ્થો રિસાયકલ થાય છે. બાળી નાખવામાં આવેલું પ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તેમજ પર્વતની ટોચથી લઈ સમુદ્રના તળિયા સુધી દરેક ઇકોસિસ્ટમને પ્રદૂષિત કરે છે. માઇક્રોપ્લાસ્ટિક ઘણો ખોરાક, પાણી અને હવામાં જોવા મળે છે. એવો અંદાજ છે કે પૃથ્વી પરની દરેક વ્યક્તિ દર વર્ષે 50,000થી પણ વધુ પ્લાસ્ટિકના કણોનો વપરાશ કરે છે. દર વર્ષે લગભગ 11 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો મહાસાગરોમાં વહી જાય છે. 2040 સુધીમાં આ સંખ્યા 33 મિલિયન ટન થઈ જવાની પર્યાવરણવિદો શક્યતા દર્શાવી ચૂક્યા છે, જેના પરિણામે 800થી વધુ દરિયાઈ અને દરિયાકાંઠાની પ્રજાતિઓ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. પ્લાસ્ટિક મુખ્યત્વે ક્રૂડ તેલ અને ગેસમાંથી ઉત્પન્ન થાય છે, જે બંને અશ્મિભૂત ઈંધણ છે. આપણે જેટલું પ્લાસ્ટિક બનાવીએ છીએ એટલું વધુ અશ્મિભૂત બળતણ જરૂરી છે, અને અશ્મિભૂત ઈંધણ બાળવું એટલે પર્યાવરણીય જોખમ સામે ચાલીને વહોરી લેવા બરાબર છે. ઉપરાંત પ્લાસ્ટિક ઉત્પાદનો તેમની સમગ્ર સેલ્ફ લાઈફમાં ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન કરે છે, જેથી ગ્લોબલ વોર્મિંગને નિયંત્રણમાં રાખવા માટે 2030 સુધીમાં વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટે પર્યાવરણવિદો અપીલ કરી રહ્યા છે. પૃથ્વી પર સમુદ્રમાં સૌથી ઊંડું બિંદુ મારિયાના ખાઈ છે અને વિશ્વનું સૌથી ઊંચું સ્થાન માઉન્ટ એવરેસ્ટ છે. આમ કોઈ સવાલ પૂછે કે આ બે વિરોધાભાસી સ્થાનોમાં શું સામ્યતા છે, તો પ્રથમ નજરે કોઈ સામ્યતા ન મળે, પણ હા, બંને સ્થાનોમાં એક સામ્યતા છે, અને એ છે પ્લાસ્ટિક. ગ્રહના સૌથી વધુ દુર્ગમ વાતાવરણમાં હોવા છતાં, બંને એકબીજાથી મીલો દૂર હોવા છતાં, બંને જગ્યાએથી પ્લાસ્ટિકના માઇક્રો પાર્ટિકલ્સ મળી આવે છે. એટલે એવું કહી શકાય કે માનવજાત કેટલી હદે પ્રકૃતિનો કચ્ચર ખાણ વાળી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત થઈ ત્યારથી દુનિયાના ઘણા દેશોએ પર્યાવરણની સુરક્ષા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવેલી કેટલીક અદ્ભુત સિદ્ધિઓ છે, જેમાં દર વર્ષે $30 મિલિયન ડોનેશન મેળવતી ધ ઓશન ક્લીનઅપ નામથી ચાલતી સંસ્થાએ દુનિયાના ઘણા સમુદ્રમાં પડેલો કચરો સાફ કર્યો છે. ઇન્ડોનેશિયાની કંપની દ્વારા પર્યાવરણીય સંરક્ષણ તરફ લેવાયેલું અનોખું પગલું એટલે પ્લાન્ટ આધારિત પ્લાસ્ટિક. આ પ્રોજેક્ટમાં શેરડી, મકાઈ વગેરે જેવી કૃષિ પેદાશોમાંથી પ્લાસ્ટિક બનાવવામાં આવે છે, જે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતું. તો સ્વીડને એક નવીન ઇકો ફ્રેન્ડલી બેટરી વિકસાવી છે, જે અદ્યતન એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને પાવર જનરેટ કરે છે. ચીને કુદરતી રીતે ઉર્જા જનરેટ કરવા માટે સૌથી મોટો યાન્ચી નિંગઝિયા સોલાર પાર્ક બનાવ્યો, કે જે 1 બિલિયન વોટ સુધીની ઉર્જા પ્રદાન કરવામાં સક્ષમ છે. 2016માં સ્વિટ્ઝરલેન્ડમાં એક વેક્યુમ ક્લીનર વિકસાવવામાં આવ્યું. આ વેક્યુમ ક્લીનર એક વિશાળ મશીન છે, જે આપણે શ્વાસ લઈએ તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને શુદ્ધ ઓક્સિજન પ્રદાન કરે છે. પર્યાવરણ બચાવવાની વાત હોય ત્યારે આપણો દેશ ભારત પણ કેમ પાછળ રહે? આ એક એવો મુદ્દો છે જેના વિશે આજે દુનિયા બોલી રહી છે, જ્યારે ભારત છેલ્લા ઘણા સમયથી આ દિશામાં કામ કરી રહ્યું છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે પ્લાસ્ટિકને હરાવવું, પ્લાસ્ટિકથી છુટકારો મેળવવાની છે. ત્યારે ભારત અત્યારથી જ નહીં પણ છેલ્લા 4-5 વર્ષથી આ દિશામાં કામ કરી રહ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી છુટકારો મેળવવા માટે ભારતે 2018માં કામ શરૂ કર્યું હતું. આ માટે દેશમાં એક તરફ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો અને બીજી તરફ પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ ફરજિયાત બનાવાયું.
પર્યાવરણ માટે સૌથી વધુ હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર દેશમાં પહેલેથી જ પ્રતિબંધ છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ પર્યાવરણનું ખોરવાતું સંતુલન અટકાવવા માટે ભારત પાસે સ્પષ્ટ રોડમેપ છે. જ્યાં સુધી સિંગલ પ્લાસ્ટિકના ઉપયોગની વાત છે તો ભારત આ દિશામાં વિશ્વના અન્ય દેશોથી 4-5 ડગલા આગળ ચાલે છે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે એક તરફ ભારત 4G અને 5G નેટવર્કના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને બીજી તરફ દેશમાં જંગલ વિસ્તાર વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જ્યારે ભારત ગરીબોની મદદ કરી રહ્યું છે ત્યારે તે ભવિષ્યની ઈંધણ જરૂરિયાત વિશે પણ વિચારી રહ્યું છે. છેલ્લા 9 વર્ષમાં ભારતે પોતાનું ધ્યાન હરિયાળી અને સ્વચ્છ ઉર્જા પર કેન્દ્રિત કર્યું છે. सिंगल यूज प्लास्टिक पर बैन लगाया और दूसरी तरफ प्लास्टिक वेस्ट प्रोसेसिंग को अनिवार्य किया गया. इस वजह से भारत में करीब 30 लाख टन प्लास्टिक पैकेजिंग की रिसाइकिल कंपलसरी हुई है. ये भारत में पैदा होने वाले कुल सालाना प्लास्टिक वेस्ट का 75% है और आज इसके दायरे में लगभग 10,000 प्रोड्यूसर्स, इंपोर्टर और ब्रांड ओनर्स आ चुके हैं. साथियों, आज 21वीं सदी का भारत क्लाइमेट चेंज और पर्यावरण की रक्षा के लिए बहुत स्पष्ट रोडमैप लेकर चल रहा है. વડાપ્રધાન મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશ અને દુનિયાને પર્યાવરણને સુધારવા અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વીટ કર્યું હતું કે આ વિશ્વ પર્યાવરણ દિવસ પર આપણે આપણી જાતને યાદ અપાવીએ કે આપણે પૃથ્વી માતાના બાળકો છીએ. પ્રકૃતિને પાછું આપવાનો આ સમય છે જે હંમેશા આપણી જરૂરિયાતોનું ધ્યાન રાખતી આવી છે. આજે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓનું ટાઈમ ટેબલ ખોરવાયું છે. કમોસમી વરસાદ, કાળઝાળ ગરમી અને વાવાઝોડા આપણા જીવનનો એક હિસ્સો બની ગયા છે. આ કુદરતી આફતો અગાઉના વર્ષોમાં પણ જોવા મળતી હતી, પણ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રકૃતિમાં ફેરફારો તીવ્ર બન્યા છે, જેનું મુખ્ય કારણ પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે. જો માનવજાત જીવનશૈલીમાં બદલાવ લાવે અને પ્રકૃતિનું જતન કરવાનું શીખે તો શક્ય છે આ પૃથ્વી રહેવા લાયક બની રહેશે. નહીં તો આવનારી પેઢીને રહેવા માટે પૃથ્વીનો વિકલ્પ શોધવો પડશે, જે લગભગ અશક્ય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.